નમસ્કાર મિત્રો. દ્રવ્ય અને વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિમાં આગળના લેક્ચરની અંદર આપણે ખૂબ જ મહત્વની ઘણી બધી ઘટનાઓનો અભ્યાસ કર્યો. એમાં મહત્વની જે ઘટના હતી એ ફોટો ઇલેક્ટ્રિક અસર. મિત્રો, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન તાપીય રીતે, ક્ષેત્રીય રીતે, આ બે ઉત્સર્જનોથી તો આપણે વાકેફ હતા જ. તાપીય રીતે એટલે કે ધાતુને તાપમાન વધારીને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવું. ક્ષેત્રીય રીતે એટલે કે ધાતુની પટ્ટી ઉપર ઊંચો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડીને ઇલેક્ટ્રોનને બહાર ખેંચી કાઢવા. પણ ત્રીજા નંબરનું જે આપણે જોયું ફોટો ઇલેક્ટ્રિક અસર, મતલબ કે ધાતુની પ્લેટ પર પ્રકાશ, એમાં ખાસ કરીને આપણે વિચારીએ તો અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ, બીજી રીતે કહીએ તો પૂરતી અને ઊંચી આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે ધાતુની પ્લેટમાં રહેલા જે મુક્ત અવસ્થામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ ધાતુની સપાટીમાં છે, બહાર છટકી શકતા નથી. એનું કારણ આપણે આગળ ભણીએ. આવા ઇલેક્ટ્રોન આપાત પ્રકાશમાંથી ઉર્જાનું શોષણ કરે અને સપાટીમાંથી મુક્ત થાય અને ઇલેક્ટ્રોન ઉત્સર્જન પામે, જેને આપણે ફોટો ઇલેક્ટ્રોન તરીકે અથવા ફોટોન તરીકે ઓળખતા. મિત્રો, આ જે ઘટના છે એને આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરની ઘટના કહીએ છીએ. એમાં પછી આપણે ઘણું બધું ભણ્યા કે કોઈ પણ ધાતુની સપાટી પર પ્રકાશ જ્યારે આપણે આપાત કરીએ ત્યારે અંદર રહેલો ઇલેક્ટ્રોન કાર્ય વિધેય એટલે કે વર્ક ફંક્શન જેટલી ઉર્જાનું શોષણ કરે પછી ધાતુની સપાટી પરથી મુક્ત થાય અને વધારાની ઉર્જા મેળવી અને ઉત્સર્જન પામી અને એનું વહન થયું. સાથે સાથે આપણે એવું પણ ભણ્યા કે જે તમે આપણે પ્રકાશ ધાતુની સપાટી પર આપાત કરીએ છીએ એ પ્રકાશ થ્રેશોલ્ડ પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે હોય ત્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું હોય છે. આવી ઘણી બધી મહત્વની બાબતો આપણે ભણ્યા અને ઉત્સર્જિત થતા જે ઇલેક્ટ્રોન છે એની જુદી જુદી ભૌતિક રાશિ પર આપણે અભ્યાસ કર્યો. જેમ કે તીવ્રતા બદલવામાં આવે, આવૃત્તિ અચળ રાખવામાં આવે, સ્થિતિમાનનો તફાવત અચળ રાખવામાં આવે, ધાતુની દ્રવ્ય અચળ રાખવામાં આવે ત્યારે આપણને કેવું પરિણામ મળ્યું એની માહિતી દીધી. સ્થિતિમાન બદલવામાં આવે અને તીવ્રતા અચળ રાખવામાં આવે, આવૃત્તિ અચળ રાખવામાં આવે, ધાતુની જાત અચળ રાખવામાં આવે ત્યારે કેવું પરિણામ મળે એનો આપણે અભ્યાસ કર્યો. આવૃત્તિ બદલીને પણ એનો અભ્યાસ. મિત્રો, આ જુદા જુદા 3-4 પ્રકારના પ્રયોગ દ્વારા આપણે એનો અભ્યાસ કર્યો. પ્રયોગની આકૃતિ આપણે આગળના લેક્ચરની અંદર મૂકેલી અને એના ઉપરથી ખાસ પ્રકારની આપણે 4 અવલોકનો મેળવ્યા. મિત્રો, આ 4 અવલોકનને ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રયોગના 4 અવલોકનો કહેવામાં આવે છે. બીજી રીતે કહીએ તો ફોટો ઇલેક્ટ્રિક ઘટનાની લાક્ષણિકતા કહેવામાં આવે છે. પરીક્ષા માટે ખૂબ જ મહત્વનો આ પ્રશ્ન છે. ફોટો ઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતા લખો અથવા ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રયોગના પરિણામો અથવા અવલોકનો જણાવો. મિત્રો, બહુ મહત્વની બાબત છે. 4 અવલોકનો છે. આ 4 અવલોકનો અથવા 4 લાક્ષણિકતાઓ બરાબર ધ્યાનપૂર્વક સાંભળજો. ચોપડામાં તમે લખી પણ હશે.
કારણ કે હવે પછીના મુદ્દામાં આપણે એનો ખાસ ઉપયોગ કરવાનો છે. પહેલી લાક્ષણિકતા છે કે આપેલ પ્રકાશ સંવેદી દ્રવ્ય અને આપાત વિકિરણની આપેલ આવૃત્તિ એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધુ હોય તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં છે. સીધી રીતે કહીએ તો ધાતુની સપાટી પર આપણે જે પ્રકાશ આપાત કરીએ છીએ એ પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા જો વધારે હોય તો આ પ્રકાશની તીવ્રતા ઇલેક્ટ્રિક પ્રવાહના ફોટોઇલેક્ટ્રિક પ્રવાહના સમપ્રમાણમાં છે. અથવા બીજી રીતે વિચારીએ તો આપાત પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધુ હોય તો જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. મિત્રો, બીજી લાક્ષણિકતા કે આપેલ પ્રકાશ સંવેદી દ્રવ્ય અને આપેલ પ્રકાશની આવૃત્તિ સંતૃપ્ત પ્રવાહ આપાત વિકિરણની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે, પણ એ સ્ટોપિંગ પોટેન્શિયલથી સ્વતંત્ર છે. ફરીથી રિપીટ કરું. આપેલ પ્રકાશ સંવેદી દ્રવ્ય અને આપેલ આપાત પ્રકાશની આવૃત્તિ માટે સંતૃપ્ત પ્રવાહ આપાત વિકિરણની તીવ્રતાના સમપ્રમાણમાં હોય, પરંતુ સ્ટોપિંગ પોટેન્શિયલની તીવ્રતાથી સ્વતંત્ર હોય. ત્રીજી લાક્ષણિકતા કે આપેલ પ્રકાશ માટે આપાત પ્રકાશની એક ચોક્કસ લઘુત્તમ આવૃત્તિ, બીજા શબ્દોમાં તો કટઅપ આવૃત્તિ ને આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ કહીએ છીએ. જો તેના કરતા ઓછી આવૃત્તિમાં માટે આવૃત્તિ ઓછી હોય પણ તીવ્રતા ગમે તેટલી ઊંચી હોય તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. વળી થ્રેશોલ્ડ આવૃત્તિથી વધુ આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ એ ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા આપાત વિકિરણની આવૃત્તિ સાથે રેખીય સંબંધ ધરાવે છે, તીવ્રતા સાથે કોઈ આધાર રાખતો નથી. મતલબ કે આપાત પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે હોય તો સ્ટોપિંગ પોટેન્શિયલ એ ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા સાથે રેખીય સંબંધ ધરાવે છે, તીવ્રતા પર આધાર રાખતો. ચોથી લાક્ષણિકતા ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન એ પૂરતી અને ઊંચી આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરીએ તો તરત જ એટલે કે 10⁻⁹ સેકન્ડ માં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. આ ચાર લાક્ષણિકતાઓ મિત્રો, આ ચાર લાક્ષણિકતાને ફરીથી તમે એકવાર વાંચી જુઓ. સારું મિત્રો, આ લાક્ષણિકતાઓ તમે વાંચી. હવે બીજી વાત કરીએ કે ફોટોઇલેક્ટ્રિક અસર એ ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોન એટલે કે કણનું ઉત્સર્જન કરે છે, જેને ફિઝિક્સની ભાષામાં ક્વોન્ટમવાદ અનુસાર ફોટોઇલેક્ટ્રિક અસરને આપણે સમજી શકીએ છીએ. એટલે ફોટોઇલેક્ટ્રિક અસર ફિઝિક્સના ક્વોન્ટમ વિભાગ અથવા ક્વોન્ટમના સિદ્ધાંત અનુસાર સમજી શકાય છે. હવે આપણે એ ભણવું છે, મહત્વનો મુદ્દો હવે આવે છે કે આ જે ફોટોઇલેક્ટ્રિક અસર તમે ક્વોન્ટમવાદ અનુસાર ભણ્યા અને એની ચાર લાક્ષણિકતાઓ મેળવી, આ ચાર લાક્ષણિકતાઓ પ્રકાશના તરંગવાદ અનુસાર સુમેળ ધરાવતી નથી. મતલબ કે પ્રકાશના તરંગવાદ અનુસાર આ લાક્ષણિકતાઓ ખોટી પડે છે.
આપણો મુદ્દો છે ફોટોઇલેક્ટ્રિક અસર અને પ્રકાશનો તરંગવાદ. પરીક્ષામાં ઘણીવાર આવું પૂછાય કે ફોટોઇલેક્ટ્રિક અસર સમજાવવા માટે પ્રકાશનું તરંગવાદ નિષ્ફળ જાય છે, એની ચર્ચા કરો. પ્રકાશના તરંગવાદથી ફોટોઇલેક્ટ્રિક અસર સમજાવી શકાતી નથી, એ સમજો. તો મિત્રો આપણે સમજીએ કે આગળ આપણે ભણી ગયા કે પ્રકાશ એ તરંગ સ્વરૂપ ધરાવે છે. આપણે જાણીએ છીએ, આગળના ચેપ્ટરમાં આપણે ભણી ચૂક્યા છીએ કે પ્રકાશના તરંગવાદ ઉપરથી વ્યતિકરણ, વિવર્તન, ધ્રુવીભવન જે મુદ્દો આપણે કાઢી નાખ્યો, વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન જેવી ઘટનાઓ પ્રકાશના તરંગવાદથી આપણે સમજાવી શકીએ છીએ. મિત્રો, વિદ્યુત ચુંબકીય તરંગની અંદર આપણે એ પણ ભણ્યા કે પ્રકાશ એ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રથી બનતું વિદ્યુત ચુંબકીય તરંગ છે. પ્રકાશમાં વિદ્યુત અને ચુંબક એ બંનેથી બનતું તરંગ છે. એટલે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે અને એ જ્યારે અવકાશમાં પ્રસરણ પામે, વિદ્યુત ચુંબકીય તરંગ મતલબ કે પ્રકાશનું તરંગ અવકાશમાં પ્રસરણ પામે ત્યારે એ જે વિસ્તારમાં પ્રસરણ પામે એ વિસ્તારમાં ઉર્જાનું પણ વિતરણ થાય છે. વિદ્યુત ચુંબકીય તરંગ જ્યારે પ્રસરણ પામે ત્યારે ઉર્જાનું વિતરણ કરે છે. પ્રકાશનું તરંગ વિદ્યુત ચુંબકીય તરંગ છે, માટે એ પણ ઉર્જાનું વિતરણ કરે. પ્રકાશનું આ તરંગ સ્વરૂપ ફોટોઇલેક્ટ્રિક અસરની પેલી ચાર લાક્ષણિકતાઓમાંથી પહેલી, બીજી અને ત્રીજી લાક્ષણિકતાઓ તરંગવાદથી સમજાવી શકાતી નથી. મિત્રો, એની ચર્ચા કરીએ કે પ્રકાશના તરંગવાદ સ્વરૂપે કેમ નથી સમજાવી શકાતી. તો જ્યારે આપણે પ્રકાશને કોઈ ધાતુની પ્લેટ પર આપાત કરીએ અને એ પ્રકાશનું તરંગ સ્વરૂપ આપણે વિચારીએ ત્યારે અંદર રહેલા ઇલેક્ટ્રોન એ તરંગ સ્વરૂપમાંથી વિકિરણ ઉર્જાનું સતત શોષણ કરે છે. વળી તરંગવાદ અનુસાર જેમ પ્રકાશની તીવ્રતા વધુ હોય તેમ એવા પ્રકાશની ઉર્જા વધારે હોય. નોંધ લેજો, ફોટોઇલેક્ટ્રિક અસર શું કહે છે કે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા ઊંચી આવૃત્તિ વાળો પ્રકાશ, જ્યારે આમાં શું કહેવામાં આવે છે, તીવ્રતા જેમ વધુ એમ એની ઉર્જા વધુ છે અને પરિણામે આવા આપાત વિકિરણની તીવ્રતા જેમ વધારવામાં આવે તેમ ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર વધતો હોય છે. મતલબ કે તીવ્રતા જેટલી વધુ તેટલી એની ઉર્જા વધુ, અને ઉર્જા જેટલી વધુ એટલી દરેક ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ વધારે પ્રમાણમાં કરે અને પરિણામે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા તીવ્રતા સાથે વધવી જોઈએ. જ્યારે ફોટોઇલેક્ટ્રિક અસર શું કહે છે, આવૃત્તિ સાથે ઉર્જા વધે છે, આવું ફોટોઇલેક્ટ્રિક અસર કહે છે. પણ તરંગવાદ પ્રમાણે જેમ તીવ્રતા વધારે તેમ ઉત્સર્જિત થતા ફોટોઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા વધે. એટલે મિત્રો, આપણે એવું કહી શકીએ કે જ્યારે આપણે કોઈ પૂરતી વધારે તીવ્રતાવાળો પ્રકાશ ધાતુની પ્લેટ પર આપાત કરવામાં આવે ત્યારે એને ધાતુની સપાટીમાંથી મુક્ત થવા માટે લઘુત્તમ ઉર્જા એટલે કે વર્ક ફંક્શન કરતા વધુ ઉર્જા મેળવે ત્યારે એ એની અંદરથી ઉત્સર્જિત થઈ જાય. એમાં થ્રેશોલ્ડ આવૃત્તિનું કોઈ કામ નથી. જ્યારે આપણને એમ કહે છે કે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા ઊંચી આવૃત્તિ, એટલે આવી લાક્ષણિકતા
ફોટોઇલેક્ટ્રિક અસર અને તરંગવાદ વચ્ચે થોડોક અપવાદ સર્જ્યો છે. મિત્રો, પહેલી લાક્ષણિકતા તમે વાંચી લીધી છે. પહેલી લાક્ષણિકતા જે છે, ખાસ કરીને આપણે એવું કહીએ કે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધુ આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરવામાં આવે તો વધારે ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય, ઇલેક્ટ્રોન પ્રવાહ વધારે મળે અને પરિણામે ફોટો ઇલેક્ટ્રોન આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણ. બીજી લાક્ષણિકતા પણ એવું છે. હવે આ ત્રણ લાક્ષણિકતાઓ જે છે એ ત્રણ લાક્ષણિકતાઓ હાલ આપણે ચર્ચા કરી એમાંથી થોડીક વિરુદ્ધ છે. બીજું આપણે એમ કહીએ કે સૌથી ચોથી લાક્ષણિકતા કે ઇલેક્ટ્રોનનું તરત જ ઉત્સર્જન થાય. ક્યારે? થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા ઊંચી આવૃત્તિ વાળો પ્રકાશ હોય, તીવ્રતા ગમે તેવી હોય તો પણ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન તરત જ થાય. આવું તરંગવાદ અનુસાર સમજી શકાતું નથી. તરંગવાદ પ્રમાણે જ્યારે આપણે પ્રકાશ આપાત કરીએ છીએ ત્યારે ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરે અને આ જે તરંગ તમે આપાત કર્યું છે એ તરંગ અગ્ર પર આ ઉર્જા સતત હોય છે. પરિણામે ઘણા બધા ઇલેક્ટ્રોન અંદર હોય અને આ બધા ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરતા હોય. એટલે જો તમે એકમ સપાટીમાંથી કોઈ ઇલેક્ટ્રોનની ગણના કરો તો એકમ સપાટીમાં રહેલા ઇલેક્ટ્રોન શોષાયેલી ઉર્જા ઘણી ઓછી પણ હોઈ શકે છે અને પરિણામે એને વર્ક ફંક્શન જેટલી ઉર્જાનું શોષણ કરતા ઘણી રાહ જોવી પડે. તરત ઉત્સર્જિત ન થાય. વર્ક ફંક્શન જેટલી ઉર્જાનું શોષણ કરતા એને ઘણી બધી રાહ જોવી પડે છે અને પછી એ ઉત્સર્જન પામે છે. મિત્રો, 11.5 મુદ્દો તરંગવાદની ફોટોઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતાઓ તરંગવાદ વડે સમજી શકાતી નથી. એ મુદ્દો આપણે 11.5 ની અંદર મૂકી શકીએ. તો 11.5 મુદ્દો હવે આપણે જોઈએ મુદ્દા નંબર 11.6. મુદ્દા નંબર 11.6 તમે વાંચો કેવો છે, એ પણ મહત્વનો છે. 11.6 જે મુદ્દો છે આઈન્સ્ટાઈનનું ફોટોઇલેક્ટ્રિક સમીકરણ. આઈન્સ્ટાઈન નું ફોટોઇલેક્ટ્રિક સમીકરણ. આઈન્સ્ટાઈનનું ફોટોઇલેક્ટ્રિક સમીકરણ વિકિરણ ઉર્જાનો ક્વોન્ટમ. મિત્રો, આગળ તમે જોયું કે ભાઈ ક્વોન્ટમ વાદ અનુસાર ફોટોઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતાઓ તરંગવાદ વડે સમજી શકાતી નથી. બંનેના વિરુદ્ધાભાસી નિવેદનો છે. એટલે ફિઝિક્સની ભાષામાં ફોટોઇલેક્ટ્રિક અસર એટલે ક્વોન્ટમ ફિઝિક્સ અને તરંગવાદ એટલે ક્લાસિકલ ફિઝિક્સ. આમ પણ મિત્રો, તમે આગળ ફિઝિક્સ ભણો ત્યારે ક્યાંક વાંચશો કે ક્વોન્ટમ ફિઝિક્સ અને ક્લાસિકલ ફિઝિક્સ વચ્ચેનો સંબંધ સારો હોતો નથી, ખરાબ સંબંધ હોય છે. આપણી ભાષામાં કહીએ ને તો કેવો સંબંધ? બિલાડી અને ઉંદરના જેવો સંબંધ, સાસુ અને વહુ જેવો સંબંધ. ક્વોન્ટમ ફિઝિક્સ અને ક્લાસિકલ ફિઝિક્સનો સંબંધ આવો છે. મતલબ કે ક્વોન્ટમ ફિઝિક્સના જે સિદ્ધાંતો તરવાય એ તરંગવાદ એટલે ક્લાસિકલ ફિઝિક્સ એટલે તરંગવાદ અનુસાર ખોટા પડે અને તરંગવાદ અનુસાર જે સિદ્ધાંતો તરવાય એ ક્વોન્ટમ ફિઝિક્સ અનુસાર ખોટા પડે. આ બંને વચ્ચેના ઝઘડાઓ આદિકાળથી ચાલ્યા આવ્યા છે અને પરિણામે
ફોટો ઇલેક્ટ્રિક, આપણા પ્રકરણની અંદર ફોટો ઇલેક્ટ્રિક અસરની ઘટના અને પ્રકાશનું તરંગવાદ આ બંને વિરોધાભાસી છે. તો આ બંનેની વચ્ચેનું સમાધાન આઈન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકે કર્યું છે. અને જુઓ કે આપણે ઘરની અંદર કોઈના વચ્ચે ઝઘડો થઈ ગયો હોય તો આ બે ઝઘડા વચ્ચે બંનેના ઝઘડાનું સમાધાન કોઈ ત્રીજો વ્યક્તિ કરાવતો હોય. સોસાયટીની અંદર પણ આપણે રહેતા હોય તો પડોશ જોડે ઝઘડો થયો હોય તો એનું સમાધાન કોઈ ત્રીજા વ્યક્તિ જોડે થતું હોય છે. એવી રીતે ક્વોન્ટમ ફિઝિક્સ એટલે ફોટો ઇલેક્ટ્રિક અસર અને પ્રકાશના તરંગવાદનો જે ઝઘડો છે એ ઝઘડાનું સમાધાન આઈન્સ્ટાઈને કરે. આઈન્સ્ટાઈને પોતાના સિદ્ધાંતથી બંનેનું માન સચવાઈ રહે એવો રસ્તો કાઢ્યો. એટલે ફોટો ક્વોન્ટમ ફિઝિક્સને ખોટું ના લાગે અને ક્લાસિકલ ફિઝિક્સને ખોટું ના લાગે, તરંગવાદને ખોટું ના લાગે એવો વચેલો રસ્તો કાઢ્યો. અને એના ઉપરથી એને પોતાના સમીકરણો આપ્યા અને ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ કે આઈન્સ્ટાઈનનું સમીકરણ. મહત્વનો પ્રશ્ન છે આ પણ મિત્રો કે ફોટો ઇલેક્ટ્રિક અસર માટે આઈન્સ્ટાઈનનું સમીકરણ મેળવ્યું. મિત્રો એની અંદર આઈન્સ્ટાઈન જે હતો એને ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવવા માટે વિદ્યુત ચુંબકીય વિકિરણનો વાદ નવો રજૂ કર્યો, નવો સિદ્ધાંત રજૂ કર્યો, તરંગનો નવો સિદ્ધાંત રજૂ કર્યો, એવો સિદ્ધાંત રજૂ કર્યો કે જેથી કરીને ફોટો ઇલેક્ટ્રિક અસરના પરિણામનું સમાધાન થાય અને પ્રકાશના તરંગનું પણ સમાધાન થાય. મિત્રો આ સિદ્ધાંત કેવો હતો બરાબર ધ્યાન રાખજો. આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરની અંદર શું વાત કરી કે જયારે ધાતુની પ્લેટ પર પ્રકાશ આપાત કરીએ ત્યારે પેલો ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરે અને વર્ક ફંક્શન જેટલી ઉર્જા શોષાઈ જાય એટલે એનું ઉત્સર્જન. પણ આઈન્સ્ટાઈને એવો વાદ રજૂ કર્યો કે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન એટલે કે પ્રકાશ આપાત કરતા ઇલેક્ટ્રોનનું જે ઉત્સર્જન છે એ વિકિરણમાંથી ઉર્જાના શોષણને કારણે થતું નથી. ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરે છે વાત ભૂલી જાય. તો શાનાથી થાય છે કે ભાઈ આ વિકિરણ ઉર્જા છૂટાછવાયા એકમોની બનેલી છે, છૂટાછવાયા એકમની બનેલી. જો એની આવૃત્તિ ન્યુ લેવામાં આવે તો પ્લાન્ક અચળાંક h મ્યુ જેટલી ઉર્જા આટલી ઉત્સર્જિત થાય અને આ ઉર્જાના જથ્થાને આપણે એક ફોટોન તરીકે ઓળખીએ છીએ. એનો મતલબ એ થાય કે જો ઇલેક્ટ્રોન એક ફોટોનનું શોષણ કરે તો એ ઇલેક્ટ્રોન જોડે h મ્યુ જેટલી ઉર્જા હોય. જો બે ફોટોનનું શોષણ કરે તો 2h મ્યુ જેટલી ઉર્જા હોય. એવી રીતે n ફોટોનનું શોષણ કરે તો આ ઇલેક્ટ્રોને શોષેલી ઉર્જા nh મ્યુ જેટલી હોય. આ પહેલું ઇક્વેશન મિત્રો યાદ રાખો. મિત્રો એટલે કે વિકિરણ ઉર્જા જુદા જુદા જથ્થામાં h મ્યુ જેટલા જથ્થામાં ભેગી થાય અને એક ફોટોનની રચના કરે છે. જ્યાં h એ પ્લાન્ક અચળાંક છે. પ્લાન્કનું મૂલ્ય તમે જાણો છો 6.023 6.25 ગુણ્યા 10⁻⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ જેટલું છે. મિત્રો અહીંયા આગળ ફોટો ઇલેક્ટ્રિક અસરમાં ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનના વિકિરણના આટલા જથ્થાને, કેટલા h મ્યુ જથ્થાને આપણે ક્વોન્ટમનો ફોટોન તરીકે ઓળખીએ છીએ, એ ક્વોન્ટમની ઉર્જા તરીકે ઓળખીએ છીએ.
અને ઇલેક્ટ્રોનને ધાતુની સપાટીમાંથી મુક્ત કરવા જરૂરી લઘુત્તમ ઉર્જા જેને તમે વર્ક ફંક્શન કહો છો, તો એની જો આવૃત્તિ એને μ0 જેટલી લેવામાં આવે તો એની વર્ક ફંક્શન ઉર્જા પણ આપણે hμ જેટલી hμ0 જેટલી મળે. હવે આપણે વિચારીએ કે ધારો કે આ ધાતુની સપાટી છે અને આ ધાતુની સપાટી પર તમે પ્રકાશની ઉર્જા આપાત કરો છો. મ્યુ આવૃત્તિ વાળો પ્રકાશ એટલે hμ ઉર્જા જેટલો પ્રકાશ આપાત કરો છો. ઉદાહરણ તરીકે 18 જૂલ છે. હવે સમજી લો કે આની અંદર જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને મુક્ત થવા માટે એને 12 જૂલ ઉર્જાનું શોષણ કરવું પડે. મિત્રો, આ થઈ વર્ક ફંક્શન. તો આ ઇલેક્ટ્રોન 18 જૂલમાંથી 12 જૂલ ઉર્જાનું શોષણ કરે એટલે 18 જૂલ એટલે આપણે આપાત કરેલી ઉર્જા, 12 જૂલ એટલે વર્ક ફંક્શનની ઉર્જા. બીજી રીતે કહીએ તો hμ માઇનસ વર્ક ફંક્શન 50. હવે જે બાકી વધેલી જે ઉર્જા છે તો ઇલેક્ટ્રોન અહીંથી મુક્ત થઈ ગયો. હવે આ ઇલેક્ટ્રોનને ગતિ આપવા માટે, ગતિ ઉર્જા આપવા માટે આ 6 જૂલ ઉર્જા જે છે એ ઇલેક્ટ્રોનને ગતિ ઉર્જા આપશે. 6 જૂલ ઉર્જા, 18 - 12, 6 જૂલ ઉર્જા ગતિ ઉર્જા આપશે. એ મહત્તમ ગતિ ઉર્જા મેળવશે એટલે કે મેક્સિમમ આપણે કહીએ એને ગતિ ઉર્જા. એની અંદર જો એનો વેગ v મેક્સિમમ હોય તો k maximum is equal to 1/2 mv maximum square is equal to hμ minus hμ0 અથવા તો hμ minus work function 50. મિત્રો, ફરીથી સમજો. ધાતુની સપાટી પર આપણે પ્રકાશ આપાત કરીએ 18 જૂલ, એ hμ થયું, μ આવૃત્તિઓ, અને એ ધાતુની સપાટીમાં રહેલો ઇલેક્ટ્રોન વર્ક ફંક્શન એટલે કે 12 જૂલ જેટલી ઉર્જાનું શોષણ કરે ત્યારે બાકી બધેલી 6 જૂલ ઉર્જા દ્વારા એ ઇલેક્ટ્રોન પોતે ગતિ ઉર્જા મેળવે. અને એ જે ગતિ ઉર્જા મેળવે છે એ મહત્તમ ગતિ ઉર્જા છે. મિત્રો, આ સમીકરણને આઈન્સ્ટાઈનનું સમીકરણ કહે છે. આઈન્સ્ટાઈનનું સમીકરણ છે. હવે આગળ વધીએ તો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા થી ઓછી ઉર્જા સાથે ઇલેક્ટ્રોન બહાર નીકળે અને એના કારણે ફોટોનની સંખ્યા પ્રકાશની તીવ્રતા દ્વારા નક્કી થાય. મિત્રો, તીવ્રતા વધારીએ તો 1 સેકન્ડ દીઠ ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધે. તીવ્રતા જેમ વધારવામાં આવે તેમ ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધે. એટલે ઉત્સર્જાયેલા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા એ દરેક ઉર્જા વડે નક્કી થઈ શકે. મિત્રો, અહીંયા આગળ બીજું આપણે વિચારી શકીએ કે તીવ્રતા I is equal to એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ આપાત થતી ઉર્જા. એટલે જો આપણે મિત્રો ઉર્જાને આપણે hμ કહીએ, n ફોટોનની nhv કહીએ, સમયને t કહીએ, ક્ષેત્રફળને t કહીએ, તો તીવ્રતાનું એક આવું સમીકરણ પણ આપણે મેળવી શકીએ. હવે બીજી વાત એમ પણ થાય કે ભાઈ ઉર્જા ભાગ્યા સમય. મિત્રો, આને તમે E પણ કહી શકશો.
અને ઉર્જા ભાગ્યા સમય એટલે પાવર. ઉર્જા ભાગ્યા સમય એટલે પાવર. અને પરિણામે આપણે આવું પણ કહી શકીએ કે તીવ્રતા બરાબર P અપોન A. ઉર્જા ભાગ્યા સમય એટલે પાવર. અને એના આ પ્રમાણે પણ આપણે લઈ શકીએ. તો પાવરનું આ ઇક્વેશન આપણે આવું પણ મૂકી શકીએ. પછી મિત્રો મ્યુ એટલે આપણે જાણીએ છીએ કે આવૃત્તિ બરાબર C અપોન લેમ્બડા પણ થાય. એટલે આ ઇક્વેશન ને થોડુંક આપણે વિચારીએ તો Sc અપોન લેમ્બડા ઇન્ટુ T થાય. આ તીવ્રતાના સમીકરણને આપણે આવું વિચારીએ તો NSC લેમ્બડા A ઇન્ટુ T. એક આ ઇક્વેશન, એક આ ઇક્વેશન. આ બધા ઇક્વેશનો આપણે એક્ઝામ્પલમાં કામ આવે કે આ ઇક્વેશનની આપણે બધા નોંધ લેવાની છે. પુસ્તકમાં ના આપ્યા પણ આપણે ધ્યાન રાખવાનું. મિત્રો, ગતિ ઉર્જા અને આવૃત્તિ એ રેખીય સંબંધ ધરાવે છે અને એ તીવ્રતા ઉપર કોઈ આધાર રાખતું નથી. આઈન્સ્ટાઈનના સિદ્ધાંત મુજબ જો એક ફોટોન એક ઇલેક્ટ્રોન દ્વારા શોષણ દરમિયાન ફોટોઇલેક્ટ્રિક અસરની ઉત્સર્જન થતું હોય છે. મિત્રો, એના આધારે આપણે એમ કહી શકીએ કે એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ પર આપાત થતી ઉર્જા, જેને તીવ્રતા કહેવામાં આવે, એ ફોટોનની સંખ્યાના સમપ્રમાણ. મિત્રો, આના આધારે આપણે જે થ્રેશોલ્ડ આવૃત્તિ છે એને ϕ0 બરાબર h મ્યુ વડે આપણે દર્શાવી શકીએ. અને આના પ્રમાણે ϕ0 બરાબર આગળ તમે જુઓ ઇક્વેશન આપણે લીધું છે Ev0 IH મ્યુ0. તો એનાથી આપણે આ પ્રમાણે એનું ઇક્વેશન પણ લઈ શકીએ છીએ કે B0 મ્યુ0 ઇઝ ઇક્વલ ટુ ϕ0 અપોન h. આ ઇક્વેશન પણ આપણે બનાવી શકીએ છીએ. મિત્રો, એમાં ϕ0 છે કાર્ય વિધેય છે, મ્યુ0 એ થ્રેશોલ્ડ આવૃત્તિ છે અને પરિણામે ધાતુની સપાટી માટે થ્રેશોલ્ડ આવૃત્તિ મ્યુ0 હોય છે કે જેનાથી નીચે આવૃત્તિ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન શક્ય નથી. મિત્રો, હવે આગળ આપણે વિચારીએ કે તીવ્રતા જે છે આપણે સમજ્યા કે એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ આપાત થતી ઉર્જા. આ તીવ્રતા વિકિરણના ક્વોન્ટમ સંખ્યા કોઈ પણ ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન તત્કાલીન હોય છે. મતલબ કે એકમ સમયમાં તીવ્રતા વધારવામાં આવે, ઊંચી તીવ્રતા વાળો પ્રકાશ આપાત કરવામાં આવે તો આ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન તરત જ અને તત્કાળ તરીકે થઈ શકે છે. મિત્રો, આના આધારે આપણે એવું પણ કહી શકીએ કે સ્ટોપિંગ પોટેન્શિયલ નું ઇક્વેશન તમે આગળ ભણી ગયા છો. સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે Ev0 બરાબર K મેક્સિમમ યાદ કરો અને એના બરાબર તમે 1/2 mv આવી એટલે વેગ મેક્સિમમ સ્ક્વેર. આવું એક ઇક્વેશન પણ આગળ આપણે મેળવ્યું. તો હવે K મેક્સિમમ જે છે એની જગ્યાએ આપણે Ev0 મૂકીએ. Ev0 અને એના બરાબર h મ્યુ માઇનસ h મ્યુ0 અથવા તો h મ્યુ માઇનસ વર્ક ફંક્શન ϕ0. હવે જો આમાં v0 ને આપણે કરતા કરીએ તો આ ઇક્વેશન માટે h અપોન e ને આપણે બહાર કાઢી દઈએ તો મ્યુ માઇનસ મ્યુ0. હવે જો આપણે મ્યુ વિરુદ્ધ v0 વિરુદ્ધ મ્યુ નું ગ્રાફ દોરીએ તો આપણને આવો સુરેખ મળે અને આ ગ્રાફનો ઢાળ જે મળે એ h ભાગ્યા e જેટલો મળે છે.
એટલે મિત્રો અહીંયા ધ્યાન રાખીશું કે V0 વિરુદ્ધ મ્યુ નો વક્ર આલેખ સીધી રેખા છે જેનો ઢાળ h/e જેટલો છે અને આ પ્રમાણે આપણે ફોટોઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતા તરંગવાદ અનુસાર કઈ રીતે નિષ્ફળ થઈ અને આઈન્સ્ટાઈને એને કઈ રીતે સમજૂતી આપી એનો આપણે વિચાર કરી શકીએ. એટલે આજે મેં ચલાવ્યા એમાંથી બે પ્રશ્નો આપણે લઈ શકીએ કે પ્રકાશના તરંગવાદ અનુસાર ફોટોઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતા અથવા અવલોકનો કેમ સમજી શકાતા નથી. બીજો પ્રશ્ન છે કે આઈન્સ્ટાઈનનું સમીકરણ મેળવો. આઈન્સ્ટાઈનનું સમીકરણ મેળવો અને તીવ્રતા વિશેની માહિતી સમજૂતી આપો. તો આ બે પ્રશ્નો આજના લેક્ચરમાંથી મહત્વના છે. હવે આવતા લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટરનો છેલ્લા મુદ્દાની ચર્ચા કરીશું. નહીં, આપણે સાતમું ચેપ્ટર પર સાતમો મુદ્દો પણ લઈ લઈએ છીએ 11.7. પ્રકાશનું કણ સ્વરૂપ. મતલબ કે ફોટોન. મિત્રો આપણે જોયું કે પ્રકાશ જ્યારે ધાતુની સપાટી પર પૂરતી અને ઊંચી આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરીએ ત્યારે ધાતુની સપાટીમાં રહેલો ઇલેક્ટ્રોન આ ઉર્જાનું શોષણ કરી અને સપાટીમાંથી મુક્ત થઈ અને બાકીની ઉર્જા વડે એ અવકાશમાં ગતિ કરે એને આપણે ફોટો ઇલેક્ટ્રોન કહીએ છીએ. આ ફોટો ઇલેક્ટ્રોનનું બીજું નામ છે ફોટોન. તો ફોટોન એ શું છે? તો ફોટોન એ પ્રકાશનું એક કણ છે. તો આ ફોટોન એ પ્રકાશનું જે કણ છે એ કણ અને આપણા દ્રવ્યના કણ એ બંને વચ્ચે ઘણી બધી સામ્યતા છે. એટલે આપણે પ્રકાશના કણ સ્વરૂપની લાક્ષણિકતાઓ, ફોટોનની લાક્ષણિકતા ધ્યાન રાખજો. ફોટો ઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતા અલગ, ફોટો ઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતા અલગ અને પ્રકાશના કણ સ્વરૂપની એટલે કે ફોટોનની લાક્ષણિકતા અલગ. આ ફોટોનની લાક્ષણિકતાઓ કઈ કઈ છે એ આપણે ધ્યાનમાં રાખવાની છે. મિત્રો ઘણી વાર પ્રશ્ન પૂછાય તો આપણે પૂછવાઈ જઈએ કે ફોટોનની લાક્ષણિકતા જણાવો. એટલે ઘણા પેલા ફોટો ઇલેક્ટ્રિક અસરની લખી નામ અને ફોટો ઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતા પૂછે તો ફોટોનની લખી નામ. એટલે બંને વચ્ચે સામ્યતા એનો ભેદ પારખ શીખજો. તો મિત્રો ફોટોન એક કણ છે. આ કણ વાસ્તવિક કણની જેમ આંતરક્રિયા પણ કરે છે. એટલે પહેલી લાક્ષણિકતા એવી છે કે વિકિરણની દ્રવ્ય સાથેની આંતરક્રિયા દરમિયાન વિકિરણ જાણે કે કણ હોય તેમ વર્તે છે, જેને ફોટોન કહે છે. બીજા શબ્દમાં કહીએ તો ફોટોન દ્રવ્ય કણની જેમ વર્તે છે. પહેલી લાક્ષણિકતા ફોટોન દ્રવ્ય કણની જેમ વર્તે છે. ફોટોન દ્રવ્ય કણની જેમ વર્તે છે. મિત્રો બીજી લાક્ષણિકતા, આ ફોટોનની ઉર્જા h મ્યુ જેટલી છે.
ફોટોનની ઉર્જા hν જેટલી છે અને ત્રીજી લાક્ષણિકતા ફોટોનનું વેગમાન જેને આપણે p કહીએ એ વેગમાન E/c આ ઉર્જા એટલે E/c અથવા તો hν/c જેટલું છે। મિત્રો ચોથી લાક્ષણિકતા એની આવી છે કે મ્યુ આવૃત્તિ જેટલી અને લેમ્બડા તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના બધા જ ફોટોનની ઉર્જા hν જેટલી છે, વેગમાન એનું hν/c જેટલું છે। પછી ગમે તે તીવ્રતા જેટલી હોય આપેલ તરંગની તરંગલંબાઈ પ્રકાશની તરંગલંબાઈ વધારતા એકમ સમયમાં આપેલ ક્ષેત્રમાંથી પસાર થતા ફોટોનની સંખ્યા વધે છે। મિત્રો ઉર્જાના વિકિરણની તીવ્રતા પર આધાર રાખતું નથી। ચોથી લાક્ષણિકતા આપણે એમ કહીએ કે ફોટોનનું જે દળ છે એ hν/c² જેટલું છે। અને આગળની લાક્ષણિકતા આપણે જે છે પાંચમી એ અહીંયા ધ્યાનમાં રાખીએ કે ફોટોન વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે। ફોટોન વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે। ફોટોન એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે એટલે એના ઉપર વિદ્યુત કે ચુંબકીય ક્ષેત્રોની કોઈ અસર થતી નથી। બીજું કે ફોટોન એ કણ છે એટલે કે ફોટોન કણ જ્યારે કોઈ બીજા કણ સાથે સંઘાત કરે ત્યારે એમાં વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થાય છે। તો આની પાંચમી છઠ્ઠી લાક્ષણિકતા ફોટોન કોઈ બીજા કણ સાથે આંતરક્રિયા કરે ત્યારે વેગમાન સંરક્ષણ અને ઉર્જા સંરક્ષણ ના નિયમને અનુસરે છે। મિત્રો મોસ્ટ આઈએમપી 2 ગુણનો પ્રશ્ન ફોટોનની લાક્ષણિકતા ફોટોન દ્રવ્યકણની જેમ વર્તે છે, ફોટોનની ઉર્જા hν છે, ફોટોનનું વેગમાન hν/c છે, એનું દળ hν/c² છે, ફોટોન વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, ફોટોન જ્યારે બીજા કોઈ કણ સાથે આંતરક્રિયા કરે આંતરક્રિયા એટલે કે અથડામણ સંઘાત કરે ત્યારે વેગમાનનું અને ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થતું હોય છે। તો મિત્રો આ એક 2 ગુણનો બીજો મોસ્ટ આઈએમપી પ્રશ્ન। 2 પ્રશ્નોથી સાવચેતી રાખજો। ફોટો ઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતા લખો અથવા ફોટોનની લાક્ષણિકતા લખો। આ 2 ખૂબ જ મહત્વના પ્રશ્નો છે, આઈએમપી પ્રશ્નો છે, એને તૈયાર કરી દેજો। અને બીજા પ્રશ્નો પણ આપણા જોડે સમય છે એટલે તમારા કુમાર પ્રકાશનની અંદર એમાંથી આપણને લાગે કે આ મહત્વનો પ્રશ્ન છે, પેપર સેટ તમે જુઓ અને એ પેપર સેટની અંદર પૂછાયેલો હોય પ્રશ્ન તો તરત આપણે તૈયાર કરી દઈશું। પણ આ 2 પ્રશ્નો તો ખાસ કરશું, એ સિવાય બીજા પ્રશ્નો પેપર સેટમાં આવે તો એને તમે તૈયાર કરી દેજો। હવે આપણે 11.8 દ્રવ્યનું તરંગ સ્વરૂપ જે બાકી છે એને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પૂરું કરીશું।